પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામ આપ સર્વને પ્રેમી સલામ. ગીત શાસ્ત્ર 103 અને એની 13-18 કલમમાં કેટલીક સમજવા જેવી બાબતો લખવામાં આવી છે. જેમ પિતા પોતાના બાળકો પર દયાળુ છે, તેમ યહોવા પોતાના ભક્તો પર દયાળુ છે. કેમ કે યહોવા આપણું બંધારણ જાણે છે અને આપણે ધૂળના છીએ એવું તે સંભાળે છે. માણસના દિવસો ઘાસ જેવા છે, ખેતરમાંના ફૂલ જેમ તે ખીલે છે. કેમ કે વા તેના પર થઈને વાય છે અને તે હતું ન હતું થઈ જાય છે, અને ત્યાં કાં હતું તે કોઈને માલુમ પડતું નથી. પણ યહોવાની કૃપા તેના ભક્તો પર અનાદિકાળથી તે અનંતકાળ સુધી છે, અને તેમના સંતાનના સંતાનોની સાથે યહોવા પોતાનું વિશ્વાસુપણું કાયમ રાખે છે. એટલે જેઓ તેમનો કરાર માને છે તથા તેમની આજ્ઞાઓ પાળવાની યાદ રાખે છે, તેઓ સર્વ પર યહોવા કૃપા કરે છે. વાલો, આ વચનોમાં અદ્ભુત સત્ય, સમજવા જેવા સત્ય સમાયેલા છે. પહેલી બાબત કે જે યહોવાએ મનુષ્યને પોતાના સ્વરૂપ અને પોતાની પ્રતિમા પ્રમાણે ખાસ રીતે અને સર્વશ્રેષ્ઠ કૃતિ તરીકે પોતાના મહિમા માટે ઉત્પન્ન કર્યો છે, તે યહોવા મનુષ્યનું બંધારણ ઘડનાર હોવાથી મનુષ્યનું બંધારણ સારી પેઠે જાણે છે. અને એનું બંધારણ શું છે? ધ રિયલ મેન, જે ખરો મનુષ્ય છે, એ અનંતકાળ સુધી ટકનાર આત્મા છે, કે જે આત્મા તેના ધૂળના બનેલા દેહમાં વાસો કરે છે. બીજું સત્ય, મનુષ્યએ કરેલા પાપના પરિણામ રૂપે મરણને લીધે પૃથ્વી પરનું મનુષ્યનું દૈહિક જીવન ક્ષણભંગુર, ક્ષણિક છે, જેને ઘાસ અને ખેતરમાંના ફૂલના અસ્તિત્વ સાથે સરખાવવામાં આવ્યું છે. પ્રત્યેક મનુષ્યનો દેહ તેના જન્મના સમયથી જ દૈહિક મરણ તરફ આગળ વધે છે. આ સમયગાળાને, એટલે કે જન્મ અને મરણ વચ્ચેના સમયગાળાને આપણે મનુષ્યનું આયુષ્ય કહીએ છીએ. અને જો એ મનુષ્યના આયુષ્યને ઈશ્વરી બાબતોના અનંતકાળ સાથે સરખાવીએ તો એ ક્ષણિક છે, એ આપણે જાણીએ છીએ. ગીતશાસ્ત્ર 90 એની 1-6 કલમ અને 10 અને 12મી કલમમાં ઈશ્વર ભક્ત ઈશ્વર સાથે સંકળાયેલ અનંતકાળ અને મનુષ્યના જીવનની ક્ષણભંગુરતાનું વર્ણન કરીને છેવટે પ્રાર્થના કરે છે. એ સમજવા જેવા છે. એ કહે છે, હે પ્રભુ, પેઢી દર પેઢી તમે અમારો આશ્રય થયા છો. પર્વતો ઉત્પન્ન થયા હતા અને તમે પૃથ્વી તથા જગતને રચ્યા હતા તે પહેલા. એટલે અનાદિકાળથી તે અનંતકાળ સુધી તમે ઈશ્વર છો. તમે માણસને ધૂળમાં પાછું મેળવી દો છો અને કહો છો કે હે મનુષ્ય પુત્રો, પાછા ફરો. કેમ કે તમારી દ્રષ્ટિમાં 1000 વર્ષો વીતી ગયેલી કાલના જેવા છે અને રાતના એક પહોર જેવા છે. તમે તેઓને રેલની માફક તાણી જાઓ છો. તેઓ નિદ્રા જેવા છે, તેઓ સવારમાં ઉગતા ઘાસ જેવા છે. સવારમાં તે ખીલે છે તથા વધે છે, સાંજે તે કપાઈ જાય છે તથા ચીમડાય છે. પછી ગીત કરતા મનુષ્યના આયુષ્ય વિશે કહે છે કે અમારી વયના દિવસો 70 વર્ષ જેટલા છે, અથવા બળના કારણથી તેઓ 80 વર્ષ થાય તો પણ તેઓનો ગર્વ, શ્રમ તથા દુઃખ માત્ર છે. કેમ કે તે વહેલી થઈ રહે છે અને અમે ઉડી જઈએ છીએ. બોલો, યાદ છે મનુષ્ય જ્યારે પોતાનું 80 વર્ષનું જીવન આ પૃથ્વી ઉપર પૂરું કરે છે, ત્યારે તે આ પૃથ્વી ઉપર ફક્ત 29,220 દિવસનું જ દૈહિક જીવન જીવી શક્યો હોય છે. અને તેથી ગીત કરતા પ્રાર્થના કરે છે કે હે યહોવા, તમે અમને અમારા દિવસો એવી રીતે ગણવાને શીખવો કે અમને જ્ઞાનવાળું હૃદય પ્રાપ્ત થાય. વાલાઓ, આવો આપણે પણ રોજ ઈશ્વરની બીકમાં
રહેલ જે જ્ઞાન છે, જ્ઞાનની દોરવણીને આધીન થઈએ, ઈશ્વરના વચનોને આધીન થઈએ, પવિત્ર આત્માની પ્રેરણાને આધીન થઈએ અને ઈશ્વરના મહિમાના માટે આપણું જીવન જીવતા રહીએ. આમેન.